હેલો મિત્રો, આજે આપણે એક એવી યોજનાની વાત કરીશું જે તમે બધા રાહ જોઈને બેઠા હશો, માનવ ગરિમા યોજના. તો આ યોજનાનો હેતુ શું છે અને ક્યારે ફોર્મ ભરવાનું ચાલુ થશે એ વિડીયોમાં આપણે જોઈશું. તો સૌથી પહેલાં યોજનાના હેતુ આપણે જાણીએ. તો જે લોકો નાનો ધંધો અથવા રોજગાર કરવા માંગતા હોય તેવા વ્યક્તિને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે. એમાં નાના મોટા થઈને કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે, જેમાં કડિયાકામ, સેન્ટિંગ કામ, દરજીકામ, બ્યુટી પાર્લર, પંચર બનાવનાર, કુંભારી કામ, મૂચીકામ વગેરે કામોનો સમાવેશ થાય છે. માનવ ગરિમામાં કોણ કોણ ફોર્મ ભરાવી શકે છે એના નિયમો અને શરતો જાણીશું. તો સૌથી પહેલાં જેને ફોર્મ ભરવાનું હોય એમની વયમર્યાદા 18થી 60 વર્ષની હોવી જોઈએ. અનુસૂચિત જાતિના લોકો જેઓની વાર્ષિક મર્યાદા 6 લાખ ધરાવતા હોય તથા અનુસૂચિત જાતિ પૈકી અતિ 50 જાતિ માટે કોઈ આવક મર્યાદા હોતી નથી. લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્ય દ્વારા આ યોજના હેઠળ આગળ લાભ લીધેલ હશે તો આ યોજનામાં તમને લાભ મળશે નહીં. માનવ ગરિમાના ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા લાવવા, તો એની વાત કરીએ તો સૌથી પહેલાં આધાર કાર્ડ તમારું લાવવાનું, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમાં તમે લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ પણ લાવી શકો છો, અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો તથા વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો તમારે લાવવાનો રહેશે. છેલ્લે સ્વઘોષણાપત્ર ડાઉનલોડ કરીને એને અપલોડ કરવાનું રહેશે. તો એ ક્યાંથી ડાઉનલોડ કરવું અને કઈ રીતના એનું ફોર્મ ભરવું એ આપણે એના બીજો વિડીયોમાં બતાવીશું. તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.